ગોમ કેના ફેવરમાં છે ભાઈ? ઉતવાળો બોલજો, ગોમ કેના ફેવરમાં છે? આપણને કોઈને પૂછ્યું? 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ. અમારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી. અમારા ગામમાં કોઈ મિટિંગ પહેલાં થઈ નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી. ઓલરેડી અમે મિટિંગ કરવા જ્યાં હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નહોતું અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને. બરાબર, એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે? આ પૂછવામાં આવે છે. કદાચ કોમના નિયમમાં સારું ફાંસીની સજા નહીં નકાત તો મારે મરવું પડો યાર. અને આ તો સારું છે કે અહીંયાના ઘરમાં હું નહીં રહેતો ને શિયાળાનો ઢાજનો ઠરી જોત. પોતે ડિસિઝન લઈ લેવું ને પોતે બોલવું, એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ. અને જે 4-5 જણા છે એ ગોમના છે એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને જ આયોજન કર્યું છે. આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે. અમારા વડીલો, અમારા કાકા, અમારું કુટુંબ બધું. અમે પણ હવે જોરદાર મિટિંગ કરવાના છીએ. હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે. જે દિવસ મિટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સાચો વ્યક્તિ હશે તો એ દિવસે ખબર પડી જશે કે એમના ફેવરમાં જનતા કેટલી છે, સમાજ કેટલો છે.